પાણી ભરી જાય આવી બે, બીજો લોટો ભરી જાય બીજા વળી બે, ત્રીજો લોટો ભરી જાય, એમ 4-5 વખત કયો થાય ખીજાવા માંડે. કેટલી વાર કહેવાનું હોય? અને ઊભો થઈને 8 વખત માવો થૂકવા જાય તો કાંઈ વાંધો નહીં, 10 વખત ઊભો થાય એટલા બધા વસાળે ઊભો. અને ઓલું કામ છીંદો તો એને ન ગમે. આ જીવ મનનો ગુલામ કેટલો છે એ તો તમે જોવો. અને એને લઈને વૈષ્ણવ પાછો બેહી નો કે જોડા પડ્યા હોય ત્યાં બેહવું પડે, કારણ કે તૂકવા ન કરો. વૈષ્ણવ ઈ બેહી નો કે. અને આપણે જયંતિ બાપાના મોટા પ્રોગ્રામમાં ગમે ત્યાં જઈએ છીએ, સત્સંગ સાંભળવો હોય તો આગળ બેહવું પડે. વાહે તે બધા એવા જ હોય દેખાડા વાળા, ઘડીક બીડી પીવે, ઘડીક માવો, ઘડીક ઓલું પેલું ફોન ને આ સાંભળવું જ હોય તો આગળ બેહવું પડે. ન્યા કલરવ ન હોય, કારણ કે આ બધા વાહે જ હોય. સત્સંગ સાંભળવો હોય તો જિજ્ઞાસા રૂપી તમારે આ મન રૂપી સોપાળ પાથરીને બેહવું પડે, શ્રવણ દીક્ષા લેવી પડે. એમને આમ સત્સંગ ન સમજાય. પરીક્ષિત રાજાને શ્રાપ મળ્યો તો ભાગવત સાંભળ્યું અને ખબર, અનશન વ્રત લઈને બેઠા, ખાવાનું નહીં, પાણી નહીં પીવાનું, અને ગંગાજીને કાંઠે કથા સાંભળવા બેઠા. અને એ સુખદેવ મુનિએ ભાગવતની કથા કરી અને પરીક્ષિત રાજાનો મોક્ષ થઈ ગયો. એને અનશન વ્રત લઈને કથા સાંભળી. અર્જુને મહાભારતના મેદાનમાં ગીતા સાંભળી, ભગવાન કૃષ્ણ ઈ ગીતા કરી. કેવડી છે ગીતા? તો ગીતા સાંભળતા સાંભળતા અર્જુન પેશાબ કરવા ગયા, સંડાસ જવા ગયા, પાણી પીવા ગયા, આવે છે કેટલું એને એક ચિત્તથી સાંભળ્યું છે. હવે આપણે સત્સંગમાં જાય તો ઘર ભેગું લેતા આવી, વાડી ભેગી લેતા આવી, ધંધો ભેગા લેતા આવી, દુકાન ભેગા લેતા આવી. એને લઈને આપણે સત્સંગ ભોગ્ય નથી પડતો. આપણા મનની માલપા બીજું બધું ઘૂમતું હોય છે. એટલે રૂપાણી પ્રાણી કહે છે, પેલો મારો મોભી દીકરો ને બીજો હંસલો ઘોડો. આ ઘોડા ઘડતા પેલા બહેન થાવ. ત્રીજો મારો કવલીનો વાસડો. કવલી કહેતા બુદ્ધિ થાય અને એનો વાસડો તર્ક. બુદ્ધિનો જે તર્ક છે ને, આ તમે બધા ભક્તિ ભજન કરો છો એટલે તમારે શું થઈ ગયું? અને મેં ભક્તિ નથી કરતા, પાપ કરી છે એટલે અમે હું ભૂખ્યા મરીશ? આ બુદ્ધિનો તર્ક છે. અને સૌથી મારો ચંદ્રાવલી રાણી, ઈ છે તમારી પ્રકૃતિ. ચારે કોઈ ભટકતી ફરકે છે, ઓખર કરવા વહી જાય છે, જ્યાં ત્યાં એને મારો. આ બધું થાય તઈ ભક્તિનો રંગ તઈ લાગે. આપણે લુગડાને પેલા તો હવે થઈ ગયું ને કે પેલા ધોળું લુગડું લાવતા ને પછી કલર કરાવતા, આથી કોક કરતું હતું. આજે જમાનામાં પાણ કરવું આવતું ને ત્યારે ગજી આવતી હતી, કાપડનું નામ જ ગજી. અને પાણ કરવું બે જ કાપડ, ત્રીજી જાય જ નહીં. તેને કલર કરવો ને પેલા એને ધોઈ નાખે, ખળ કાઢવી પડે. ખળ કાઢે નહીં ને તો કલર હરખો ન લાગે, તરાંગા તરાંગા થઈ જાય. એમ આ બધી ખળ આપણે કાઢ્યા વગર આપણને ભક્તિનો રંગ નહીં લાગે. સ્વાથી મારો ચંદ્રાવલી રાણી, તો તમને આ ભક્તિનો રંગ જળે. નકર રૂપા રાણીને ક્યાં અહીંયા રાજ હતું અને ગામમાં કોઈ સાધુને માલદે ગરવા નહોતો દેતો. તાલ તંબુરા વાળા, રામસાગર વાળા કોઈ સીમાડામાં જ નહીં. અને મેઘધારવે અડો જમાવ્યો તો સીમાડે હતો. અને ગુરુ ઉગમસિંહ આવ્યા અને મેઘધારું કે તું રૂપા રાણીને વાયક દી આવ્યો છો? તે કે ના ના. તો એની સારું થયું મેં ધક્કો ખાધો છે, જા દિયાય. હવે ઈ ગયો. હવે રાજમાં પાછું આવવું ઈ કઈ જેવા તેવાનું કાસા પોસાનું કામ નહોતું. તો જોઈ વાયક દેવાઈ ગયો. નકર તો અડધે પાછો આવે તો હાલે, હજી આવ્યો. પણ એમ નહીં, ગુરુએ કીધું છે એટલે રૂપા રાણીને હાથો હાથ વાયક દેવાય. અને ઈ વાયક આપ્યું અને ઈ રૂપા રાણી જાવું ખરું, પણ જાવું કેમ? હવા મણના તાળા લટકાડી દીધા.
આમાં જાય કેમ? પણ જેને એટલો બધો સત્સંગમાં સદગુરુને આશરે જવાનો એટલો બધો જેને આમ પાવર છે, જેને મોજ છે, ધસમસથી નદી જેવો જેનો ભાવ, એનો માર્ગ કોઈ ન રોકી શકે. નગર ભજનમાં જવું ને ત્યારથી ત્યાં જ વેવાય આવે. વેવાય એટલે મોટી વાયડી ભારે કરી. કાંક કોક સાંટા પડતા હોય ને, હવે સાંટા પડે છે ને પલ્લી જવાય છે એટલે મોળો પડી જાય. તીતવાડી જેવો જેનો ભાવ છે એ ક્યારો પાય નહીં. આ તો 2 મોટરનું પાણી ભેગું કરીને ધોરિયામાં તણખલા બણખલા બધા હોવાળ્યા ચડાવી દે. આવો જેનો ભાવ હોય ને એ જઈ શકે. બાકી કોઈ દી કામ ખૂટવાનું છે? 60 વર્ષની જિંદગી 150 વર્ષનું કામ, એટલે કામ નહીં ખૂટવાનું, આપણે ખૂટી જવાના. માટે કોઈ દી કામ ખૂટવાનું નથી. સંતો કબીર સાહેબ તો શું કહે છે? સાંઈ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય, અતિથિ ભૂખો ના રહે ઓર મેં ભૂખા ના રહું. ભગવાન આટલું દેજે, અમારું કુટુંબનું ભરણ પોષણ હાલે. કોક આવ્યો હોય તો એ ભૂખ્યો ન જાય અને હું ભૂખ્યો ન રહું, આટલું જ ઘણું. પણ આપણે તો છોકરાને પરણાવવાનું હજી ભેગું કરીએ. આમાં ભક્તિ ક્યારે કરવી? અને ત્યાં કાળ આંબી જાય છે. આ કૂતરું રોતું હોય ને, ડોશી હોય એમ કે, એટલે આ જોતો આ કૂતરું રોવે છે, કીના ઘર આમું મોઢું છે? તે કે કાં કેસે કૂતરા જમ ભાળે. તગડ અહીંથી તે કૂતરું તગડાય છે, કાંઈ જમ નહીં તગડાય. અને આ ભક્તિ એવી છે બાપા, જમ તગડે એવી છે. આ કાંઈ નાની સુની વાત નથી, જમને તગડે એવી. ભીષ્મ પિતાએ મૃત્યુ 100 માસ પાછા ઠેલ્યા તો કે મોરારના મહિના 12. આ મોત એવા આપણી માથે સત્પુરુષો બેઠા છે જેને મોતને આઘા કાઢ્યા છે. અને એ મોત કાઢવાનું જે સાધન જે એની પાસે હતું ને, એ જ બાપા તમારી પાસે છે. હા, એમાં કઈ ઓછું ન માનતા, પણ એને જે સાધન વાપર્યું છે ને તમે અભરાઈએ મૂકી દીધું છે અને પૈસા ભેગા કરવામાં લાગ્યા છો. પેટની ડબરીની લાઈ એટલી લાગી છે. અને ભગવાને પેટ એવું બનાવ્યું છે, બપોરે ખાધું સાંજે પાછું ખાલું ને ખાલું, સાંજે ખાય પાછું સવારે ખાલું. અને રસના જેવી કરે છે ને, કોકને ઘરે જતા 8 દીનું ખાઈ લે તો 8 દી સુધી ઉપાધિ નહીં, પણ હાલો એ ન હાલે. ક્યાંક લગ્નમાં જઈ હાલો 8 દીનું ખાઈ લઈ, પણ એમાં હાલતું નથી. એટલે જે સંતો આપણે, જો આ રૂપા રાણીએ એને એવો ધસમસતો ભાવ હતો તો બીજી રૂપા રાણી પ્રાણ થઈ ગઈ, વાસંગીના રૂપમાં બનાવી અને હુવારી દીધી. અને સદગુરુનું આરાધન કરતા તાળા ધડો ધડ હેઠા પડી ગયા. દરવાજે ગયા ત્યાં એક આંધળો પરોળ્યો. હવે આંધળો સ્વાકી કરતો હોય છે, રૂપ માલદેને એવા બીજા કોઈ મળ્યા જ નહીં હોય કે સ્વાકીદારે આંધળા. આપણે કાંઈ વિચારતા નથી. આ રામદેવીનું આખ્યાન રમે ને, એમાં સેન્ટ્રલ ને મેન્ટલ 2 આવે સૈનિકો, અને અજમલ રાજાને ગોતવા જાય. એ બધા જોઈ છે. એ તો હવે પ્રધાન એને હથિયાર આપે, પેલા 2 દોડવા માંડે, થાકી જઈને પાછા આવે કે અમને ઘોડા આપો તો કે ઝટ જવાય. તે પેલા એવી એટલી નહીં ખબર પડતી હોય કે પાદરા દોડવા માંડે, પાછા એવા ઘોડા. પછી ઓલો કે આલા તલવાર, તે અણી બાજુ પકડે, ઓલી મૂઠ હોય ને જાલવાની અધેર રાખે, આમ પકડે ખંભે. એ કે એટલે એમ નહીં, આમ મરાય તો કાપી નાખે, કટકા કરી નાખે. એની કરતા આમ માર્યું ત્યાં આવું મોટું ઢોકળું કરી નાખે. આવા સૈનિકો, એવા અજમલ રાજા સૈનિકો હોય છે. નકરી આપણે ધર્મ શું છે, રામદેવ પીર બાપા શું છે, અજમલ શું છે, નકરી આપણે મજાક જ કરવી છે, નકરી ઠઠ્ઠા મશ્કરી જ કરીએ છીએ. અજમલના સૈનિકો, અજમલ કેવો મહાન સમ્રાટ ભગત હતો, એવા સૈનિકો એના છે. પણ આપણે નકરી ઠેકડી જ કરીએ જઈએ છીએ. સત્ય શું છે એ આપણે સમજતા જ નથી. તો એ આંધળો પડ્યો એટલે તમારો જે ભાવ છે ને, અત્યારે ગુરુ ગમ રૂપી તમને આંખ નથી મળી ત્યાં સુધી તમારો ભાવ આંધળો હશે.
જ્યાં સુધી તમને જે સંતો આ ભજન વાણીમાં વાત કરે છે, લક્ષ્ય બતાવે છે, એ તમને પ્રાપ્ત નથી થયું, જ્યાં સુધી સંતો નથી ભેટ્યા, તમારો ભાવ હાસો રાતો પાણો ભાડ્યો નથી, લાંબો લ થઈને પૈયા લાગે, હે દેવતા મારું રક્ષણ કરીજો. ગારાની ગોયને કપાસિયાની આંખ્યું, હે માતાજી તમે દેખતા ને એમ આંધળા. લે એ કપાસિયા નાખ્યું એ આંધળા એ ભાળતા ને તારી આ મોરના પીસા જેવી આંખ્યું, બીજાનું રૂપ માલપા દેખાય તોય કે હું આંધળો. આ આંધળો પરોળ્યો છે, આપણો ભાવ છે પણ આંધળો છે, દિશા દોર વગેરેનો છે. આ ગારાની ગોર કર નાની 5-5 4-4 વર્ષની દીકરી હોય, જાવ છોડી ગયો કે ગોરાને ગારો લઈ આવો, એટલે વાડીમાંથી બિચારી ગારો લઈ આવે, પાણી નાખીને ટીપી ટૂપીને એની ગોયર બનાવે. છોડ્યું આનો શણગાર લઈ આવો, તે કોક ગામે કોડિયું લાવે ને કોક સણોઠી લાવે ને, પહેલા જ ઈ જ હતું બાબા, આ બીજું કાંઈ ચણાની દાળ ને મગની દાળ આમ બધે લગાડી અને એ સુંદરી ઓઢાડીને ગોયરીમાં બનાવે. 5 દી પૂજા કરે, મોર આવે એ લઈ લે, છોડ્યું આ નાખ્યાવો, એ છોડ્યું ને જ કરવાનું, મોર આવે એ બધું લઈ લેવાનું, બાકી નાખ્યાવો. આ આપણો આંધળો પરોળ્યો છે, એને દિશા દોરનું ખબર નથી. કોક કેમ કોકને દોર્યો દોરાઈ જાય છે, અને જગત બાપા ઘેટાય જેવું છે, કાપા લઈ જાય સરવા લઈ જાય ખબર જ નથી. માટે સંતવાણી સાંભળીને કાંઈક નિસોડ કાઢો, હાવ એમને હાલ્યા જાઓમાં કાંઈક નક્કી કરીને હાલો. સંતોએ જે કર્યું છે કાંઈક બાપા જોઈને કર્યું છે, અને તમે જોયા વગરનું પકડી લ્યો છો. રૂપાણી કે હું તને ન જ આવવા દઉં, તો રૂપારાણી જે પોતાની માથે જે દાગીના હતા એ ઉતારીને આપી દીધા કે હાલે હાલે તારી પેઢી ખાય તો. પણ માલદે કે મને આ નોકરીમાંથી કાઢી મૂકે તો તને હું પહેલા દઈ દઉં, આખી જિંદગી ખા તોય ન ખૂટે. હાસો હોનાનો હાર એ આપી દીધો. તો એ આંધળે પરોળી એવું વિચાર્યું કે આ મને અત્યારે મારી નાખે તો હું જ કઈ ભાળતો નથી, તો એ મારી પાસે આજીજી કરે છે. રાણી છે પાછી, હું તો નોકર છું અને એ રાણી છે, છતાં મને એ પ્રાર્થના કરે છે ભાઈ સાહેબ જવા દે ને, આલે હું તને આપી દઉં, મારે ગુરુને વાઈ કે જવું. તો આ હોનાના ઘરેણા, આ ચાંદીના ઘરેણા, આ હાસા મોતી, હાસા હીરાના આ દાગીના, આ જો મને આપી દીધી હોય તો એ કેવું લેવા જાતી છે. ઈ ન્યા જાય છે ઈ શું હશે, આ તો એને તુંસ લાગે છે. આ 1.25 લાખનો હાર ઈ એને કાંઈ આમ ખડના ફોતરા ગોળે મને આમ નાઈ કાઢીને આપી દીધો, તો ઈ ન્યા ઈ કેવું હું લેવા જાતી છે. ત્યારે આંધો પરોળ્યો કે મારે તમારું કાંઈ જોતું નથી, પણ એઠી પ્રસાદીનો હું અધિકારી, મને તમારે જે તમે ન્યા જે આનંદ માણો, જે કાંઈ કરો, એ જે પ્રસાદ છે એ તમારી એઠી પ્રસાદી મને તમારે આપવી પડે. રૂપારાણી સમજી ગઈ કે આ સમજી તો ગયો છે. અને આ ગેડાક થોડાક જાય સીમાડે ગયા, રાતની પૂનમની હજી અંજવાળું છે, અને ઘરેણા સજ કરેલા છે, સારે કોઈ આમ મોતીના ચાંદડા પડતા આવે છે હીરાના, અને જાકમ જોડ કરીને જે જાય છે, ઝાંઝર વાગતા જાય છે, રાતના મધરાત થઈ ગઈ છે, અને બાવો બાળીનાથ જે બેઠા હતા. કોણ છે કે આ કે કોઈ કે ડાકણી શંખણી કે આ ભૂત છે કે આ શું છે, કોણ છો કે? રૂપારાણી કઈ બોલ્યા નહીં. કોણ છો કે નકર બાળીને રાખ કરી નાખું છું. આ બાવા અત્યારે રામાપીના આખ્યાનમાં બાવો બાળીનાથ બતાડે જાય ને, મહણીયો બાવો હોય એવું. અલ્યા રામદેવ પીરના ઈ ગુરુ છે, એટલા ઈ સમર્થ છે. બાળી નાખું કહેવાય, ઊભી રહી જા કે. ત્યારે રૂપારાણી કે મારો માર્ગ તમે રોકશો નહીં, હું જાઉં છું ગુરુને વાઈ કે. અને એ રસ તમે ધરાઈને પીને બેઠા છો, એને તમને ખબર છે કે એની મીઠાઈ શું છે, આ વસ્તુ શું છે, તમે તો એવું બધું જાણીને બેઠા છો. હું તમારું બાળક છું કે, અને મારે એ જવું છે. બાવા બાળે નથી એવી પ્રાર્થના કરી, જા કે તારો કોઈ વાળ વાંકો ન કરી શકે.
અને રૂપારાણી રાજી થઈ ગઈ. બાવા બાળીનાથ એવા સમર્થ છે, સંતનું વસન કોઈથી ફગે નહીં. અને જો એ વાયકી ગયા અને આનંદ કર્યો, આખી રાત સત્સંગ કર્યો. ત્યારે રૂપારાણીની પારખ કરવા માટે માલદે રાજાએ પીછો કર્યો અને હતાઈ ગયો અને ભજન સત્સંગમાં બેઠી હતી. અને એને સાક્ષી માટે એની મોજડી ભાલું મારી, દિવાલ ઉપરથી મોજડીમાં ભાલું માર્યું અને મોજડી એ લઈ લીધી અને અહીંયા એ દરવાજા આવીને ઊભો રહી ગયો. એ પ્રસંગ પૂરો થયો અને રૂપારાણી જોતા મોજડી ન મળે. તે આવે છે ને ભજનમાં, વાગે ભડાકા ભારી, બધા સંતોએ આરાધ કર્યો અને મોજડી આકાશમાં તેવું ઉતારી. મોજડી એટલે મોં જડેલ, જેને સદગુરુ મળ્યા છે ને એનું મોં જડાઈ જાય. કઈ રીતે જડાઈ જાય? જંગલની માલ પર પાંડવો ફરવા ગયા અને એમાં કૂતરો હામો ભણતો આવ્યો, મર કૂતરો હાલ્યો જાય. એમાં ઈ જંગલમાં એકલવ્ય હતો એમ કહેવાય છે. અને તીર પછી મારીને કૂતરાનું મોઢું ભરી દીધું. પછી કૂતરો ભણતો બંધ થઈ ગયો. હવે તમે વિચાર કરો કે બાણ મારે મોઢામાં અને એને વાગે ને ઈ કઈ રીતનું, એવો કોઈ દી આપણે વિચાર કર્યો? અને બાણ મારીને આખું મોઢું ભરી દીધું. ક્યાં સુધી કૂતરે આડું વળું જોયું નહીં હોય, આમ હામું મોઢું અને ફાડેલું રાખ્યું. જો જરીક બાણ જાજુ જાય તો કૂતરાને મોઢામાં વાગી જાય, અને થોડુંક ધીમું રાખે તો હેઠું પડી જાય. તો ઈ શબ્દ આ સ્થિતિ આ છે. આ તમે મોઢું આડું કરતા નથી, બોલાય છે. તીર પછી તીર મોઢું ભરાઈ જાય, બોલાય નહીં કાંઈ. મોઢું ભરાઈ જાય. આ સ્થિતિ આવી છે. અહીં આરાધે મોજડી ઉતારી. મોજડી એટલે જે મોઢાના શબ્દો છે, હું વાત થઈ, એ સોરી લીધી અને સાબિતી માટે. તો મોજડી તો રૂપારાણીની આરાધે ઉતરે, મોજડી થઈ ગઈ. એક મોજડી કુંભાના માલદેના ઓલા બગલમાં, અને બે તો રૂપારાણીએ પહેરી છે. તો આ ત્રીજી ક્યાંથી ને આવી? જે સદગુરુના ઘરની વાતો છે એવી જગતમાં ક્યાંય નથી. ત્રીજી છે, એ વાત ત્રીજી છે. એટલે એ રૂપારાણીને ત્યારે પછી માલદે ઈને આવ્યા પાછા, અને એ સાબિતી થઈ ગઈ. એ ફૂલડા ઉભરાણા અને એના શરણે થઈ ગયો. તો આ જે વાયક એટલે આમંત્રણ, પણ એનો ગૂઢ એવો અર્થ છે કે વાયક. એક વાણી છે, કોઈ સાંભળી હોય તો, વાયક રે આવ્યા સંતો દો જણા, એમાં ત્રીજું કેમ રે સમાય. પંથ રે ગણીને જાવું મારે દૂર, પાળા એમાં ક્યાંક પોગાય. વાયક રે આવ્યા સંતો દો જણા. એ તોરલની જ વાણી છે. તો આપણે ભજનમાં વાયકે બધા આવ્યા છે. આ તેમાં કીધું કે તમારે આવવાનું છે, તો બેન બીજા લાવે શું વાંધો? જગ્યા ઘટે છે કે પ્રસાદમાં તાણ પડે છે? પણ એમાં કહેવાય એમ માગે છે, વા એક છે, પવન એક છે, પણ ગતિ બે છે. શ્વાસ અને ઉશ્વાસ, ગતિ બે છે. અને ભગવાનને ઘરે જવું હોય, ધ્યાન સ્મરણ કરવું હોય તમારે, કે જે ઘરમાં જવું હોય, તો આ જે બે શ્વાસ ઉશ્વાસની ગતિ હાલે છે, એમાં તમારે જવું હોય. એમાં સંકલ્પ નથી હાલતો, ત્રીજું એમાં ન હાલે. બાકી આ તો બધાય હાલે. કદાચ રોટલા ઘટ્યા બે ડીબી નાખે, એમાં શું વાંધો? વાયકે જવામાં કોઈ હાલતું ગુરુ ક્યાં છે? તખત ત્રિવેણીના તીર માથે
સાધુ જન નિજ હંસ નિહાળો, જેને હીરાનો વેપાર, ત્રિવેણીના તીરમાં મોતીડાયની હાય. સદગુરુ બેઠા છે ત્રિવેણીને તીર. શ્વાસ, શબ્દ અને રણુકાર આ ત્રિવેણી છે. એની ઉપર સદગુરુના બેસણા છે. ભગવાનનું બેહણું ન્યા છે. ન્યા જવું હોય તો આ શ્વાસ ઉશ્વાસની ગતિ છે. કૃષ્ણ ભગવાન કે દમ કદમને ઝાડવે સીડ્યા અને ન્યાયથી કાલિંદ્રીના ખૂનામાં ધુબકો માર્યો અને કાળી નાગને નાથ્યો. તો કાળી નાગ તો બાપા તમારામાં છે, કાળ રૂપી. અને એને જો તમારે જભે કરવો હોય તો આ દમકદમનું ઝાડવું ક્યાંય કોઈ ભાળ્યું છે? પીપળાનું ને વડલાનું ને એવા બધા આપણે ભાળ્યા છે, પણ દમકદમનું ઝાડવું ક્યાંય છે? દમ અને કદમ, શ્વાસ અને ઉશ્વાસ, આ ઝાડવે સડવું પડે. અને દરેક સંતોએ આ બાપા શાન બતાવી છે. સુરતા છે શબ્દમાં ને નૂરતા છે નિશાનમાં. ઓહોંગ જ્યાંથી ઊંચા સડે, સોહોંગ એને સામા મળે. આ છે નિજ ધર્મની શાન. અને ઈ શાનમાં કોઈ ફેરવો માળા તો એના ઘટ ભીતર અજવાળા. સોહી જાપ ગુરુ દત્તાત્રેય કીર્યા, અને જપી જાપ અજંપાના, એમ ઈ અમર રહ્યા. જો આ મૂળની વાત કરે છે. દાશી રે જીવણ એમ કે છે, ડુંગર માથે ડેરડી વણજારા, ન્યા સડી સડી જો તારી વાટ રે વણજારા, જીયો વણજારા, જીયો વણજારા. દાસી જીવન. ડુંગર ઉપર એક ડેરડી, એની નીચે એક શેરી શેરી, ઈ રે દેરીમાં બડા દેવ છે, એને સુરતાથી લેજો ને હેરી હેરી, જુગમાં વેરી જીવન કોઈ નથી. કયો ડુંગર છે? ચોટીલો હોય છે, જુનાગઢ છે, તા તરસિંગડો હોય છે, આ સજણી છે. કયા ડુંગરની વાત સંતો કરશે? ડુંગર ઉપર ડેરડી, ન્યા સડી જો તારી વાત. આ દેહ એક ડુંગર છે, એમાં પવન રૂપી ડેરી છે, અને શ્વાસ ઉશ્વાસ રૂપી ઈ શેરી છે, અને ઈ શેરીમાં બડા દેવ છે. ભગવાન ન્યા રહેલો છે, અને ન્યાથી જ બધા સંતોને ન્યાથી જ મળ્યો છે. આપણે ધરમસિંહ બાપુ રામપરાવાળા એવું કહે છે કે નાથ નિવાજે એને નવનિધિ આપે, અને ભેટા ભંડાર ભરે, શ્વાસ ઉશ્વાસે સમરે, એને વિહળ અમર ઈ ચિત્ત ન ધરે, એના અવગુણ ચિત્ત ન ધરે, એના ગુના બધા માફ થઈ જાય. શ્વાસ ઉશ્વાસે સમરે. તો રામદેવ પીર બાપા એવું કહે છે, શ્વાસ રે ઉશ્વાસ ની સાધના, જપી લે કોઈ અજંપાના જાપ રે હા, વિશ્વાસ રાખો ગુરુના વસનમાં, ઓળખી લ્યો ને આપ માયા, વિરમદેવ પૂછે રે સુનો પીર રામદેવ, કહો અમને વીરા મારા વડા ધર્મની વાત. વિરમદેવ ને રામદેવ બે ભાઈના સંવાદમાં આ ભજન બનેલું છે. એમાં રામદેવ પીર બાપા એમ કે શ્વાસ રે ઉશ્વાસની સાધના, જપી લ્યો, જપી લે કોઈ અજંપાના જાપ. વિશ્વ આપણને અજંબો થઈ ગયો છે, પણ પૈસાનો, સપનામાં પૈસા, હાલતા ચાલતા પૈસા. આવો અજંબો જો ભગવાનનો થઈ જાય ને તો જરીએ શેટો નથી. જો દરેક વાણી સંતોની આ કહેવા માંગે છે. અને રામદેવ પીર તો બાપા બ્રહ્મનો અવતાર કહેવાય.
રામદેવ પીરને તમે જો કોઈ માનતા હો તો પરસાની દ્રષ્ટિએ ન જોતા, નકર તમે ભૂલા પડશો. એના પરસા નહીં જોવાના, ભલે પરસા એને ગમે એટલા કર્યા આવે, પરસાથી નહીં જોઈશો, એને કીધું ઈ માનો. રામદેવ પીર બાપાએ જે આપણને શિખામણ આપી છે ને બાબા, ઈ માનો, ઈ અપનાવો. પરસો જે છે ઈ જે સંતોએ કર્યો હોય એનું તથ્ય કાંઈક જુદું હોય. હા, કોક જીવને એમાંથી એને આ માયામાંથી બહાર કાઢી લેવાનો હોય, કોક જીવના માટે એવો પરસો પીરે કર્યો હોય. આનું આખું જીવન એનું પરસામાં, જગત પરસાને જ